ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓકે. તો મિત્રો, મુક્ત પતન અને મુક્ત પતન માટે આપણે કેસ 1 ચર્ચા કરેલી. મુક્ત પતન યાની કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ, કેસ નંબર 2. ઓકે. તો આજનો કેસ અગત્યનો એક કેસ આપણે પતાવેલો જે સિમ્પલ હતો. આજનો કેસ એ છે કે જો પદાર્થને પ્રારંભિક વેગ v0 થી અમુક ઊંચાઈથી નીચે તરફ ફેંકવામાં આવે, એટલે કે આપણે પદાર્થને પ્રારંભિક વેગ v0 થી અમુક હાઈટ પરથી નીચે તરફ ફેંકવાનો છે. ઓકે, તો એની આકૃતિ જોઈ લો. ગ્રાઉન્ડ, આ ટાવરની ઊંચાઈ h છે. કોઈ એક પદાર્થ આપણી પાસે છે, આ આપેલ પદાર્થ છે, આ પદાર્થ. ઓકે, અને એ પદાર્થને મેં v0 પ્રારંભિક વેગ v0 થી, એટલે કે આ પદાર્થ છે ને હું v0 વેગથી થ્રો કરું છું, ફેંકું છું નીચે તરફ. ઓકે, ગતિ તો 1 ડાયમેન્શન જ રહેશે. હા સાહેબ, 1 ડાયમેન્શન મુક્ત પતનનો કેસ રહેશે. ઓકે, ટાવરની ઊંચાઈ h છે. v0 જેટલા વેગથી આપણે એને નીચે તરફ ફેંકીએ છીએ. ઓકે, ગુરુત્વ પ્રવેગ હંમેશા પૃથ્વી તરફ, એ બરાબર g છે. હવે હું અહીંયા આ વેગ કઈ તરફ છે? પ્રારંભિક વેગ કઈ તરફ છે? નીચે તરફ. ગુરુત્વ પ્રવેગ પણ નીચે તરફ છે. અને આપણે આ આપણો પદાર્થ છે એટલે આપણું ઉગમ બિંદુ છે ભાઈ. ઉપર ધન, નીચે ઋણ, આ સંજ્ઞા પ્રણાલી છે. ઓકે, તો હું અહીંયા એ વસ્તુ આ વખતે ચેન્જ કરીશ કે હું નીચે તરફ અહીંથી બધું માપવાનું છે, કારણ કે તમારો પદાર્થ અહીંયા છે તો ત્યાંથી તમારે ફેંકવાનું છે. નીચે તરફ બધું ધન લઈશ અને ઉપર તરફ બધું ઋણ લઈશ. મેં આ વખતે સાઇન પ્રણાલી ચેન્જ કરી નાખી. તમે ચાહો તો તમારી રીતે પણ કરી શકો. તો આમાં 2-3 વસ્તુ છે, હું તમને કહી દઉં છું. તો પદાર્થને આપણે થ્રો કરીએ છીએ જ્યારે આપણો પદાર્થ ગ્રાઉન્ડને જસ્ટ ટકરાશે, મતલબ કે એ પથ્થર ગ્રાઉન્ડને અડકવાની અણી ઉપર હશે, તૈયારી ઉપર હશે, ત્યારે તેનો વેગ કેટલો હશે તે આપણે જાણવું છે. તો સૌથી પહેલા પ્રારંભિક વેગ અહીં v0 છે. પ્રારંભિક વેગ v0. હવે મારે સાઇન પણ લેવી પડશે, અને સાઇન હું નીચે તરફ ધન લઈશ. v0 ભી નીચે તરફ છે તો એ ધન રહેશે. a બરાબર g, યાની કે ગુરુત્વ પ્રવેગ a બરાબર g છે. તો g નીચે તરફ અને મેં નીચે તરફ ધન લીધેલું, તો a બરાબર g. અને d યાની કે સ્થાનાંતર અથવા અંતર, તો d યાની કે h એ મારે આ પદાર્થ છે તો મારે નીચે તરફ મેઝર કરવાનું છે, તો એ ભી ધન રહેશે. d h. અને મારે અંતિમ વેગ જાણવાનો છે. અંતિમ વેગ બોડી પાસે કેટલો હશે તે આપણે જોઈએ છે. ઓકે, આ આપણી પાસે સિચ્યુએશન છે, આ આપણી પાસે ડેટા કમ્પ્લીટ થઈ ગયા. હવે તમારે અંતિમ વેગ જોઈએ દોસ્તો, તો ગતિનું સમીકરણ તમે લગાડી શકો, કારણ કે આખી ગતિમાં પ્રવેગ તમારો અચળ છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ તમે લગાડી શકો. v² - v02 બરાબર 2ad, કારણ કે ટાઈમની કોઈ વાત નથી તો ટાઈમ સિવાયનું સૂત્ર મેં ચોઈસ કર્યું. સરસ સાહેબ. v મારે જાણવો છે અંતિમ વેગ, તો v ની જગ્યાએ v² રહેશે. v0 તો પ્રારંભિક વેગ v0 છે તો -v02 બરાબર 2, એને બદલે g. ઓકે, d ને બદલે h. ઓકે, આ એક એવો છે ભાઈ ધન, આ બી ધન છે. તો v² સૂત્રનો કરતા બનાવો તો v² v02 સામે ચાલ્યું ગયું પ્લસ થઈ જશે, પ્લસ 2g કેપિટલ H. તો v is under root v02 વત્તા 2gh, જ્યાં h ટાવરની ઊંચાઈ છે, g ગુરુત્વ પ્રવેગ છે, v0 પ્રારંભિક વેગ છે જે તમને આપેલો હોય તો તમે અંતિમ વેગ શોધી શકો છો. ઓકે, કેસ નંબર 1 માં સ્થિતિ ઈ હતી, જે બાળકે કેસ નંબર 1 જોયો હોય તો એમાં v0 કેટલો લેવામાં આવતો તો 0. ઈ તમે અહીંયા જસ્ટ મૂકો તો તમને એ જ રિઝલ્ટ મળશે. v બરાબર is under root 2gh. જો તમારા પદાર્થનો પ્રારંભિક વેગ v0 હશે અને તમે નીચે તરફ થ્રો કરતા હશો, એને ફેંકતા હશો, તો જ્યારે આપણો પથ્થર
કે આપણો પદાર્થ ગ્રાઉન્ડને જસ્ટ ટકરાશે, ટકરાવવાની અણી ઉપર હશે, ત્યારે તેનો વેગ એટલો હશે √v0² + 2gh. આના દાખલા મામૂલીથી તમે બનાવી શકો, જેમ કે ટાવરની ઊંચાઈ, એક દાખલો બનાવું. ટાવરની ઊંચાઈ 5 મીટર છે. ઓકે, પદાર્થનો પ્રારંભિક વેગ છે 3 મીટર પ્રતિ સેકન્ડ, g તમને આપી દીધો 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો તમને પૂછે કે જ્યારે આપણો પથ્થર ગ્રાઉન્ડને ટકરાશે ત્યારે તેનો અંતિમ વેગ શોધો. તો આ વેલ્યુ તમારે આ સમીકરણમાં મૂકવાની રહેશે. v = √v0². v0 3 છે, 3 નો વર્ગ કરો, +2, 2 અચળ છે, g 10 છે, h 5 છે. તમે એનું વર્ગમૂળ કાઢી લો, મામૂલી ગણતરી છે, અંતિમ વેગ પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો આ સિમ્પલ સ્ટોરી હતી. સૂત્રનો સ્વાદ તમને સમજતા આવડવું જોઈએ. હવે એ પથ્થર મેં થ્રો તો કરી દીધો દોસ્તો, નીચે તરફ મેં થ્રો તો કરી દીધો. તો આપણો પથ્થર જ્યારે ગ્રાઉન્ડને જસ્ટ ટકરાવવાની અણી ઉપર હશે ત્યારે એને એ માટે કેટલો ટાઈમ લાગતો હશે તે મારે શોધવાનું છે. તો હવે હું તમને શોધી દઉં સમય, જ્યારે આપણો પથ્થર ગ્રાઉન્ડને ટકરાશે ત્યારે. તો એનું કોઈ ખાસ રિઝલ્ટ નહીં બને, હું તમને સિસ્ટમ સમજાવી દઉં. હવે ટાઈમ જોઈએ. ઓકે, તો ગિવન ડેટાને યુઝ કરી અને હું ગતિનું સમીકરણ યુઝ કરું તો d = v0t + 1/2 at². આ સૂત્રથી પણ તમે કામ કરી શકશો. ઓકે, હવે સ્થિતિ હું સમજાવી દઉં. d તરીકે તમારે +h મૂકવાનો હતો, v0 તમારો ધન છે તો v0t + 1/2 a ને બદલે g t². આ મારી પાસે સમીકરણ આવ્યું અને આ સમીકરણ હું થોડું વ્યવસ્થિત લખી દઉં તો તમારું સમીકરણ જે આ સમીકરણ આવે છે h = v0t + 1/2 gt². આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણની પહેચાન આપું તો હું આમ લખું at² + bt + c = 0. તો આ t માં દ્વિઘાત સમીકરણ છે. બધા દ્વિઘાત સમીકરણ ઓળખતા હશે એવી હું આશા રાખું. a અચળ છે, b પણ અચળ છે અને c પણ અચળ છે. t તો વેરિયેબલ થઈ શકે, તો અહીંયા t ની 2 ઘાત છે, અહીંયા t ની 1 ઘાત છે અને પછી આ અચળ પદ છે. તો આ t માં દ્વિઘાત સમીકરણ છે. t માં દ્વિઘાત સમીકરણ જે તમે ઉકેલીને આવ્યા હશો, હું પણ વ્યવસ્થિત સમજાવીશ. હાલ આ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે તમે જોઈ શકો અહીંયા t ની 2 ઘાત છે, અહીંયા t ની 1 ઘાત છે ને અહીંયા કોઈ પદ છે નહીં. તો આને હું સરખું લખું તો હું આના જેવું પદ બનાવી શકું. તો 1/2 gt² 1/2 gt² plus v0t and -h is equal to 0. મેં કશું દોસ્તો કરેલું નથી, h ને પેલી બાજુ લઈ ગયો -h. તો આ દ્વિઘાત સમીકરણ થયું. ઓકે, અહીં તમને કોઈ કહે કે a આને સરખાવી દઉં, આની સાથે સરખાવી દઉં, at² + bt + c = 0. તો a તરીકે કોણ થયું દોસ્તો? a તરીકે કોણ થયું? g/2, કારણ કે t² તો બેમાં છે. અહીંયા t ની 1 ઘાત, અહીંયા t ની 1 ઘાત. b તરીકે કોણ થયું? v0. અને c તમારું અચળ પદ કોણ થયું? -h. ઓકે, આ કેમ સોલ્વ કરવું એ આપણે દાખલામાં જ ડાયરેક્ટ લેશું. તો આનું આ દ્વિઘાત સમીકરણ છે અને આપણે દ્વિઘાત સમીકરણ સરસ રીતે ઉકેલશું તો આપણને ટાઈમ મળી જશે. ઓકે, તો આ કેસ નંબર 2 ની વાત હતી કે પદાર્થને પ્રારંભિક વેગ v0 થી અમુક ઊંચાઈથી નીચે તરફ થ્રો કરો તો તમને બે વસ્તુ શોધતા આવડી ગઈ, અંતિમ વેગ અને સમય. સિચ્યુએશન સરસ રીતે સમજી લો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે મિત્રો, તો કેસ નંબર 3. કેસ નંબર 3, જો પદાર્થને ઉર્ધ્વ દિશા એટલે ઉપર, ઉર્ધ્વ દિશા એટલે ઉપર, ઉર્ધ્વ દિશા એટલે ઉપર અને અધો દિશા લખેલું હોય દોસ્તો, અધો દિશા તો નીચે તરફ. ઓકે, આ બે શબ્દ આપ જાણતા ભી હશો, છતાં મેં તમને એનો અર્થ આપી દીધો. ઉર્ધ્વ દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે તો સિચ્યુએશન આપણે સમજાવવાની છે. આ ખૂબ અગત્યનું છે. આ ગ્રાઉન્ડ છે.
ઓકે, અહીંયા મેં એ પોઈન્ટ નામ આપ્યું, આ આપણો પદાર્થ છે. એ પદાર્થને મારે v0 જેટલા વેગથી ઉપર તરફ ફેંકવાનો છે. ઓકે, હવે મારે વસ્તુ સમજાવવાની છે. ગુરુત્વ પ્રવેગ તો તમે જાણો છો, ધરતી માતા તરફ લાગશે એટલે ગુરુત્વ પ્રવેગ a = g લખું છું. પછી આપણે સાઇનની વાત કરીશું. ઓકે, મેન વસ્તુ ઉપર તરફ જઈશ, કારણ કે હું આને ઉગમ બિંદુ લઈશ. મારો પદાર્થ અહીં છે તો આને હું ઉગમ બિંદુ તરીકે લઉં દોસ્તો. ઓકે, અહીંથી હું બધું માપીશ, ઉપર તરફ બધું ધન માપીશ અને નીચે તરફ બધું ઋણ માપીશ. જોઈ લો, ઉપર ધન નીચે ઋણ છે. ઓકે, પદાર્થને v0 જેટલા વેગથી આપણે ઉપર તરફ ફેંકો તો સ્વાભાવિક છે કે જેમ જેમ પદાર્થ ઉપર જશે, જેમ જેમ પદાર્થ આપણો ઉર્ધ્વ દિશામાં જશે, તેમ તેમ એનો વેગ ઘટશે. કારણ કે પ્રવેગ છે એ ઉલટી ડાયરેક્શનમાં છે. આ તમારો વેગ અને આ પ્રવેગ છે. જો વેગ અને પ્રવેગ ઉલટી દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય, તો તમારા પદાર્થની વેલોસિટી હંમેશા ઘટે. આ પોઈન્ટ મેં તમને સમજાવ્યું. ફરીથી, આ તમારો વેગ ઉપર છે, પ્રવેગ તમારો નીચે છે, બંને વિરુદ્ધ દિશામાં છે, તો તમારો વેગ ઘટશે. વેગ ઘટી અને એક પોઈન્ટ એવું આવશે કે ત્યાં આપેલ પદાર્થની ફાઇનલ વેલોસિટી યાની કે અંતિમ વેગ કેવો થઈ જશે? 0. જે બિંદુએ આપણા પદાર્થનો અંતિમ વેગ 0 થશે તે ઊંચાઈને આપણે નામ આપશું મહત્તમ ઊંચાઈ. કઈ ઊંચાઈ દોસ્તો? મહત્તમ ઊંચાઈ. અહીંયા મેં બી પોઈન્ટ આપ્યું, અહીંયા હું અચૂક લખીશ મહત્તમ ઊંચાઈ. કઈ ઊંચાઈએ પદાર્થનો અંતિમ વેગ 0 થશે? મહત્તમ ઊંચાઈ હંમેશા પદાર્થનો અંતિમ વેગ 0 થશે. પોઈન્ટ 1 ક્લિયર કરો. ઓકે, ઈ પોઈન્ટ પણ લખશું. મહત્તમ ઊંચાઈએ પદાર્થનો અંતિમ વેલોસિટી યાની કે અંતિમ વેગ 0 થશે. આ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે વેગ ઘટશે. ઓકે, સરસ સાહેબ. હવે મારે ઈ મહત્તમ ઊંચાઈ શોધવી કે એવી કઈ ઊંચાઈ આવશે કે આપણા પદાર્થનો અંતિમ વેગ 0 થશે. તો આપણે સૌથી પહેલા મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવીશું. તો આપણું ટાઇટલ છે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવું. ચાલો, મહત્તમ ઊંચાઈનું સૂત્ર કેવી રીતે મળશે? ઓકે, તમારી ગતિ ઝરની કેમ છે એ ભી લખી દઉં. તમે a to b જાઓ છો, જોઈ શકો a to b. b તમારી મહત્તમ હાઇટ રહેશે. આ મહત્તમ હાઇટ રહેશે, જેને આપણે h કહીશું. ઓકે, a to b તમારી જર્ની છે, મુસાફરી છે. સંજ્ઞા પ્રણાલી કામ કરો. અહીંથી પદાર્થ ગયો, ઉપર ગયો એટલે v0 ઉપર છે, ઉપર મારે ધન લેવાનું છે. તો પ્રારંભિક વેગ પ્લસ v0. a ની વાત કરી લે, g નીચે છે, ઉપર હું ધન લઉં છું, નીચે માઇનસ. a = -g. ઓકે, અહીંથી પદાર્થ અહીંયા ગયો, એ તમારું d કહી દો. અહીં તમારો પદાર્થ છે દોસ્તો, તમે ઉપર જાઓ છો તો તમે ઉપર ધન લો છો, તો d = +h. અંતિમ વેગ, મહત્તમ ઊંચાઈએ દોસ્તો અંતિમ વેગ કેવો થશે? 0. ઓકે, જે પોઈન્ટ મેં લખેલો છે. હવે આપણે આ મહત્તમ ઊંચાઈ શોધવાનું છે. ટાઈમની કોઈ વાત નથી, તો ટાઈમ સિવાયનું સમીકરણ તમે યુઝ કરી શકો. તો તમારું સમીકરણ સરસ મજાનું ગોઠવી દો. સમીકરણને યુઝ કરો. કયું સમીકરણ લાગશે? v² - v02 = 2ad. આની અંદર વેલ્યુ પુટ કરવાની છે. અંતિમ વેગ 0 છે. ઓકે, માઇનસ પ્રારંભિક વેગ પ્લસ v0. ઓકે, વર્ગ છે એટલે તો કોઈ સવાલ નથી. v02 2 એને બદલે -g. ઓકે, અને d તમારો +h છે, તો આ +h. તો મારી પાસે આ સૂત્ર આવું બન્યું. 0 - v02 યાની કે -v02 = -2gh. આ માઇનસ કેન્સલ આઉટ થશે, તો v02 = 2gh. ઓકે, અને હવે મારે શું શોધવાની છે? મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ h સૂત્રનો કરતા બનાવો.
આન્સર આવ્યો v0²/2g। તો કઈ ઊંચાઈએ પદાર્થનો અંતિમ વેગ 0 થશે દોસ્તો? h = v0²/2g। 2 અચળ છે, g પણ અચળ છે, તો આ જે મહત્તમ ઊંચાઈ હશે એ મહત્તમ ઊંચાઈને તમે આમ ભી લખી શકો, h ચલે છે v0², કારણ કે તમારી પાસે 2 અને g બંને અચળ છે। આનો અર્થ એ છે કે ઊંચાઈ એ પ્રારંભિક વેગ ઉપર ડિપેન્ડ છે। મહત્તમ ઊંચાઈ એ આપેલ પદાર્થના, તમે જે પદાર્થ તમે થ્રો કરો છો એ આપેલ પદાર્થના પ્રારંભિક વેગ પર આધારિત છે। આ બધા પદાર્થ માટે સાચું છે, કારણ કે આ સૂત્રમાં ક્યાંય દળ નથી આવતું। દળને સ્મોલ m વડે દર્શાવાય બેટાઓ। અહીંયા પછી એપલ હોય તો ભી ઠીક છે, બનાના હોય તો ભી ઠીક છે, કોઈ બુલેટ હોય તો ભી ઠીક છે, કોઈ ગોળો હોય તો ભી ઠીક છે। આ એના માટે સૂત્ર છે, કારણ કે એ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે એના ઉપર આ મહત્તમ ઊંચાઈ આધાર રાખશે। જેમ પ્રારંભિક વેગ વધારે હશે એમ મહત્તમ ઊંચાઈ વધારે હશે। ઓકે, જો તમારો પ્રારંભિક વેગ જ 0 હશે, માનો કે તમારો આ પ્રારંભિક વેગ 0 છે, તો ઊંચાઈ 0 થઈ જશે। એ તો સ્વાભાવિક છે ભાઈ। એટલે મહત્તમ ઊંચાઈ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે। એટલે મહત્તમ ઊંચાઈ એ પ્રારંભિક વેગ પર ડિપેન્ડ છે। એ ગમે તે પદાર્થ માટે સાચું છે, કારણ કે આમાં દળની કઈ વાત છે। તો આનો સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો, જબરજસ્ત સૂત્ર છે મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0²/2g। સ્ક્રીનશોટ લઈ લો। તો મિત્રો કેસ 3 ને આગળ વધારીએ। મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે ક્લિયર કરી લીધું છે, અને એ મહત્તમ ઊંચાઈનું સૂત્ર ફરીથી આપ બધા બોલશો, h = v0² પ્રારંભિક વેગનો વર્ગ છેદમાં 2g। હવે આપણે મિત્રો એ સમજવાનું છે કે a to b એ આપણો પદાર્થ ગયો હતો, અંતિમ વેગ 0 થઈ ગયો હતો। હવે આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયનું મારે સૂત્ર જોઈએ છે કે ભાઈ એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને કેટલો સમય લાગે છે, એનું સૂત્રની ચર્ચા કરીએ। ઓકે, એટલું ડિસ્ટન્સ કવર કરવા માટે એને કેટલો ટાઈમ લાગે, તો આપણે ઊંચાઈનું સૂત્ર મેળવી લીધું। હવે સમયનું સૂત્ર। ઓકે, સમયનું સૂત્ર મેળવવા માટે આપણી પાસે 2-3 રસ્તા છે। હું આ સૂત્ર લગાડી દઉં, કામ ચાલશે। ગતિનું સમીકરણ v = v0 + at જોઈ લઈએ। ઓકે, સિચ્યુએશન તો તમારી બરોબર જ છે। પદાર્થ a to b જાય છે, તમારી પાસે કન્ડિશન છે। અંતિમ વેગ મહત્તમ ઊંચાઈ તો 0 થઈ જાય। ઓકે, v0 તમારો પ્લસ છે, હા, એને બદલે તમે -g મૂકો છો। t તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, આ બાજુ ટર્મ્સ લઈ આવશો તો gt = v0, यानी कि t = v0/g। આ શું હે મિત્રો? આને ખાસ પકડવું પડશે। મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ટૂંકમાં બોડી એ સ્થાને હતી, હવે એ બોડી મોશનમાં આવી, ઉપર તરફ જઈ રહી છે, મહત્તમ ઊંચાઈ પહોંચી ગઈ, તો મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ 0 થાય, અને આ મહત્તમ ઊંચાઈ એને પ્રાપ્ત કરવા માટે બોડીને એટલો ટાઈમ લાગશે v0/g। તમે અહીંયા આરામથી જોઈ શકો કે g અચળ છે, તો અહીંયા તમે ઇમ્પ્લાઇઝ કરશો તો t ચલે છે v0, यानी कि મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એ પ્રારંભિક વેગના સમપ્રમાણમાં હશે। આનો પણ એ જ અર્થ છે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એ કેના ઉપર આધાર છે? તો એક જ જવાબ, v0 પ્રારંભિક વેગ પર આધારિત છે।
આ નાની નાની વસ્તુ છે દોસ્તો, પણ બેઝિક તમારું કમ્પ્લીટ કરી નાખશે. તો હવે તમને આ વસ્તુ પણ સમજાઈ ગઈ મિત્રો. ઓકે, A to B અહીંયા અંતિમ વેગ શરૂ થઈ ગયો. હવે બોડી શું કરશે દોસ્તો? હવે બોડી પાછી આવશે, અહીંયા તો પહોંચી ગઈ, હવે શું કરશે? નીચે આવશે, પાછી નીચે આવશે ભાઈ. હા, હવે ખાસ સમજજો, હવે પાછી નીચે આવશે. આમ ગઈ A to B ગઈ, હવે કેમ આવશે? B to A. હવે આ રસ્તો હું તમને બતાવું છું, એ ખાસ ધ્યાનપૂર્વક સાંભળો. અત્યારે આપણે અહીંયા હવાની ગેરહાજરી રાખવાની છે. બધાને ખબર છે કે હવાની કોઈ ગેરહાજરી નથી. ઓકે, મતલબ કે હવા અહીંયા હાજર નથી. આ આદર્શ કેસ છે. જો હવા હાજર હોય તો અલગ વસ્તુ છે. તો હવે એ પોઈન્ટ હું તરફ જાઉં છું, એ બી આપણે મસ્ત સમજીશું. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું સૂત્ર પણ મારી પાસે આવી ગયું. T = V0/G. હવે મારે એ સમજાવવાનું છે કે હું જરાક માપપટ્ટીથી તમને વ્યવસ્થિત આકૃતિ બતાવું. હું આમ કહેવા માંગુ છું કે તમારી બોડી એ સ્થાનેથી અપવર્ડ ડાયરેક્શનમાં ગઈ અને પછી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવી. ઓકે, સમજો, આ તમારો પથ્થર હતો, એ સ્થાનેથી B એ ગયો અને પછી જો કે આવું હોતું નથી. પથ્થર આમ ઉપર ગયો, પાછો પથ્થર એ જ પથ ઉપર, એ જ રસ્તા ઉપર આમ નીચે આવે, પણ એ સમજવામાં મજા ન આવે એટલે મેં થોડોક રસ્તો અહીંયા બતાવ્યો છે. આ B, હવે પથ્થર નીચે આવે છે એ સ્થાને. ઓકે, સમજાઈ ગયું? નીચે ગ્રાઉન્ડ છે દોસ્તો. આનો મેં ભાગ તમને બતાવ્યો. તો હું શું કહું છું, મેઇન વસ્તુ એ છે કે અહીંયા ગ્રાઉન્ડ છે. બતાવીશ, શાંતિ રાખો. આ ગ્રાઉન્ડ, હવે તમે ક્લિયર થઈ ગયા, મેં રસ્તો બતાવી દીધો. હવે આ ઉપર જવા માટે અને અહીંથી પદાર્થ નીચે આવે, નીચે ઉતરવા માટે. આવું ક્યારે શક્ય છે? પહેલા જ નોંધી લો, હવાની ગેરહાજરી છે એ જોઈ લેવાનું. ઓકે, હા, હવાની અત્યારે ગેરહાજરી છે. તો ઉપર જવા માટે પદાર્થને કેટલો સમય લાગ્યો, મતલબ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગ્યો? V0/G. ઓકે, એને T1 કહી દો. હવાની ગેરહાજરી છે. હવે પદાર્થ B to A આવે, નીચે આવે છે, તો ત્યારે એને સમય કેટલો લાગે? હવાની ગેરહાજરી હોય તો ઉપર જવાનો સમય એટલો જ નીચે આવવાનો સમય, તો V0/G. પાછો પદાર્થ ગ્રાઉન્ડ ઉપર આવી ગયો. ઓકે, તો અહીંથી પદાર્થ ઉપર ગયો અને પાછો નીચે આવ્યો, તો ટોટલ ટાઈમ, કુલ સમય એને બીજું નામ કહેવામાં આવે છે ઉડ્ડયન સમય. દોસ્તો અઘરું નથી, હમણાં સમજાવું. ઉડ્ડયન સમય. આપણો પદાર્થ હવામાં કેટલો સમય રહ્યો, એ પોઈન્ટથી પદાર્થ હવામાં ઉડવા લાગ્યો, ઉપર ગયો, મહત્તમ ઊંચાઈએ, અંતિમ વેગ 0, પાછો ભાઈ હવામાં જ છે. ઓકે, અને નીચે ઉતરવા લાગ્યો. તો આને કહેવાય ઉડ્ડયન ટાઈમ. ઉડ્ડયન ટાઈમ એટલે શું? તમે જાણો કે માનો કે આ રાજકોટ અને આ બોમ્બે, અને તમે રાજકોટથી એરોપ્લેનમાં બેઠા, તો એરોપ્લેન હવામાં જ રહેવાનું છે અને પછી બોમ્બે તમે 1 કલાકમાં, માનો કે રાજકોટથી બોમ્બેમાં 1 કલાકમાં પહોંચી ગયા. કેમાં? ફ્લાઇટ દ્વારા. તો આપણું વિમાન તો હવામાં જ રહેવાનું છે. એને શું કહેવાય? ઉડ્ડયન ટાઈમ. ઓકે, તો ઉડ્ડયન સમય અથવા કુલ સમય કયો, મને કોઈ તકલીફ નથી. અને એ ઉડ્ડયન સમયને હું કેપિટલ T કહી દઉં. આમ એને લખવું હોય તો લખાય ફ્લાઇટ ટાઈમ. હે ભાઈ, ફ્લાઇટ ટાઈમ, T સ્મોલ f, કેપિટલ T સ્મોલ f, ફ્લાઇટ ટાઈમ. તો ઉપર જવાનો સમય વત્તા નીચે આવવાનો સમય, બેના જવાબ સરખા છે. ઓકે, V0/G પ્લસ V0/G, જવાબ આવ્યો 2 વખત થયું, 2V0/G. આ ઉડ્ડયન સમય છે અથવા ટોટલ ટાઈમ. ઓકે, આ વસ્તુ અગત્યની છે. જેટલો ઉપર જવા માટે સમય લાગશે એટલો જ એને નીચે ઉતરવા માટે. ઉપર જવા માટે 5 સેકન્ડ, તો નીચે ઉતરવા માટે 5 સેકન્ડ. આ બહુ કોમન વસ્તુ છે, હવાની ગેરહાજરી હોવી જોઈએ. હવે આની અંદર બીજો એક કેસ છે, એ ઉડ્ડયન સમયનો જરાક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, યસ. હવે હું એમાં બીજી વસ્તુ કહું.
જ્યારે તમે પદાર્થને v0 જેટલા વેગથી ઉપર ફેંકો છો, હા સાહેબ, v0 પ્રારંભિક વેગ તો દોસ્તો v0 હતો, v0 જેટલા વેગથી તમે પદાર્થને અપવર્ડ ડાયરેક્શનમાં ગયા, બી બિંદુએ એટલે કે મહત્તમ ઊંચાઈ, ત્યાં અંતિમ વેગ કેવો છે? 0. ઓકે, આ બે એક જ પોઈન્ટ છે દોસ્તો, હા સાહેબ. તો બી એ તો અંતિમ વેગ 0 છે. હવે પદાર્થ આમ નીચે આવે અને પાછો ગ્રાઉન્ડમાં ટકરાશે. અરે ભાઈ, આમ નીચે તો આવશે ને ભાઈ. આપણો પદાર્થ જસ્ટ ગ્રાઉન્ડને ટકરાશે ત્યારે તેનો વેગ કેટલો? એ બી આહલાદક છે, આહલાદક છે. ઓકે, તો એની બી શોર્ટકટ તમે જાણી લો. તમે પદાર્થને કેટલા વેગથી ઉપર ફેંકો છો? v0 જેટલા વેગથી ફેંકો છો, તો એટલા જ વેગથી પદાર્થ ગ્રાઉન્ડને જસ્ટ ટકરાશે, ટકરાવાની અણી ઉપર હશે ત્યારે એટલા જ વેગથી ટકરાશે. એ તમારે જોવું હોય તો હું બતાવી દઉં. હા, તો એના માટે તમારે શું કરવાનું? આ નીચે આવે છે એટલો પથ ધ્યાનમાં લ્યો, આ પથ, બસ હમણાં તમને આ વેગ શોધી દઉં. હવે આ શું થયું? તમારો પ્રારંભિક વેગ, તમે નીચે આવો છો. ઓકે સાહેબ, તમારે વેગ જોઈએ છે. ઓકે, તો સૂત્ર લગાડી દઉં. આને તમે d બરાબર h કહી દો. ગુરુત્વ પ્રવેગ નીચે છે. હવે તમે થોડા હોશિયાર થઈ ગયા. ઓકે, તમારો પદાર્થ ઉપર છે, ઉગમ બિંદુ નીચે લઈશ, આ બાજુ બધું ધન લઈ લઈશ, નીચે તરફ બધું ધન લઈ લઉં. ચાલો, ઓકે, તો હું તમને અંતિમ વેગ બતાવી દઉં. ઓકે, હું કેમ આવું છું? b2a જોઈ લો પેલા મારી સાથે, b2e. હા સરસ સાહેબ. હવે આ તમારો પ્રારંભિક, આ તમારું અંતિમ. તો પ્રારંભિક વેગ 0. અચ્છા, a બરાબર g પ્લસ જ રહેશે કારણ કે g ગ્રાઉન્ડ તરફ હશે, તમે નીચે તરફ ધન લીધું છે. d ઇઝ ઇક્વલ ટુ h લઈશ, એ બી ધન રહેશે. ઓકે, અંતિમ વેગ તમારે જોઈએ છે. ઓકે સાહેબ, ઓકે સાહેબ, ઓકે સાહેબ. તો તમે વેગ શોધી શકો અને નીચે ઉતરવા માટેનો ટાઈમ ભી તમને ખબર છે. ઓકે, તો હું વેગ શોધી શકું કઈ રીતે? તો આ સૂત્ર મૂકવા દો જેથી ગણતરી મને સહેલી પડશે. v બરાબર v0 પ્લસ at. ઓકે, v અંતિમ મને શોધવાનું કીધું છે, તો v એમને v0 0 છે, a g and t, તો v is equal to gt. b to a આવવા માટે સમય કેટલો છે? v નોટ બાય g, તો v is equal to g, v નોટ બાય g, g ને g को मार डाला, तो v is equal to v0 દોસ્તો. આ v કયો છે? અંતિમ વેગ. જ્યારે આપણો પથ્થર ગ્રાઉન્ડને ટકરાશે ત્યારનો વેગ. એ કેના જેટલો છે? તો કે તમે પદાર્થને કેટલા વેગથી ફેંકો, તો v0 જેટલા વેગથી ફેંકો એટલા જ વેગથી પાછો આવે. હા, પણ એક વસ્તુ અગત્યની, વેગ આવે ત્યારે ખાસ જુઓ, વેગ સદિશ રાશિ છે, એને મૂલ્ય અને દિશા હોય. તમે જ્યારે અપવર્ડ ફેંકો છો ઉપર તરફ ત્યારે v0 ઉપરની તરફ હશે, જ્યારે નીચે પદાર્થ આવતો હશે ત્યારે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. યાની કે હું વેગની વાત કરું તો આ +5 મીટર પ્રતિ સેકન્ડ હશે, તો અહીંયા નીચે ટકરાશે ત્યારે -5 મીટર પ્રતિ સેકન્ડ હશે. કારણ કે વેગ તો સદિશ રાશિ છે, એને મૂલ્ય દિશા બે હોય. ઝડપ માત્ર અદિશ છે. ઝડપ બોલું તો ઉપર 5, નીચે બી 5. ઓકે, તો આ પોઈન્ટને પણ ક્લિયર કરવાનો છે. ઓકે, આ બહુ અગત્યનો કેસ છે અને વ્યવસ્થિત વિચારજો. ના સમજાણો હોય તો મને કોલ કરી શકો છો, તો હું આપને થોડી હેલ્પફુલ કરી શકું. કેસ નંબર 3, હવાની ગેરહાજરી. ઇન્ટરેસ્ટિંગ.